ભરૂચની જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મેદસ્વીતા જાગૃત અને આવનાર પેઢીમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાય છે। ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ જાગૃતિના અર્થ યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન ભરૂચ ખાતે કરાયું હતું। આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તે માટે છે। કાર્યક્રમનું માર્ગદર્શન ઝોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલ અને આયોજન ભરૂચના જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે કરાયો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના બીજેપી પ્રમુખ તેમજ જીએનએફસીના એડિશનલ જનરલ મેનેજર તેમજ ડીવાયએસપીના ડીવાયએસપી તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા। એ ઉપરાંત જિલ્લાની એનજીઓ અને અન્ય સંસ્થાઓમાંથી પણ મહેમાનોએ હાજરી રહી કાર્યક્રમની શોભા વધારી હતી। 300 જેટલા યોગી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી અને યોગ કોચ અને યોગ સાધકોના અભિપ્રાય તેમજ સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરનારના કાર્યને બિરદાવી સન્માનિત કરાઈ હતી। કાર્યક્રમના આયોજનમાં એક્ટિવ યોગ ટ્રેનર કૃપાબેન પટેલ, સુરેન્દ્રભાઈ ચૌહાણ, સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકાબેન ઠક્કર અને ટીમે મહત્વની કામગીરી કરી હતી। મારો પર્સનલ અનુભવ જ્યારે હું કહું એવું છે કે સૌપ્રથમ જ્યારે 25 વર્ષની ઉંમર થઈ ત્યારે પહેલી વખત મેડિટેશન અનુભવ કર્યો હતો ને તો આર્ટ ઓફ લિવિંગ હતો। તો ધેટ વોઝ ધ એક્સ્ટ્રીમલી કે એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપિરિયન્સ હતો કે મેડિટેશન થી એક આટલું સરસ એક કે જે ફીલ કરી શકાય, આટલી પીસ માઇન્ડમાં લાવી શકાય, તો એ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો। એ પછી મેં કદાચ 3 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું બિફોર ડીવાયએસપી સિલેક્શન। 5 વર્ષ સુધી પ્રિપેરેશન કરી, 5 વર્ષમાં કદાચ એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે મેં મેડિટેશન નહીં કર્યું હોય। એ મેડિટેશનનો હું એટલા માટે જ કરતો હતો કે રોજ સવારે 6 વાગે ઉઠી અને ખાલી 30 કે 35 મિનિટનું મેડિટેશન કરતો હતો। એની અંદર ખાલી 6 કલાક વાંચો એટલે મારું બીજા 12 કે 15 કલાકનું રીડિંગ છે 6 કલાકની અંદર મારું પૂર્ણ થઈ જાય હતું। અને પછી જે છે એ મારું વર્ક, બાકીનું વર્ક હું પછી કન્ટિન્યુ કરતો રહ્યો। આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના અંતર્ગત આ યોગ સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ યોજાયો છે, જેમાં આપ સૌએ પોતાનું કિંમતી સમય કાઢીને યોગનું વાતાવરણ બનાવવા માટે, યોગને શક્તિ આપવા માટે, દરેક વ્યક્તિને યોગી, નિરોગી, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવવા માટે આપ સૌ આવ્યા છો। તો એ બતાવે છે કે આપના અંદર એક યોગી આત્મા છે, આપ આધ્યાત્મથી જોડાયેલા છો, આપ ઈશ્વર ભક્ત છો, આપ રાષ્ટ્ર ભક્ત છો। મિત્રો, આપણા બધાની જવાબદારી છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના પ્રયત્નને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે।